ધીરી ના 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 ખાલી મજાક કરું. કેમ છો યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ. નવું કેમ વાગી રહ્યા એક અને હું કર્યો બ્લોગ ચાલો તો ફાઇનલ જયમાં બોલ જય રામાધણ. તો ફાઇનલ તો અત્યારે આપણે જો રૂમે આવી ગયા છીએ. અત્યારે આપણો રૂમ પણ છે અને આપણે શું છે લેવાનું તમને થંબનેલ ઉપર દેખ્યું છે એ સપનું છે લેવાનું. મોગલમાં અને રામાપીરના પ્રતાપથી પૂરું થઈ જાય છે અને એક દાડો પણ આપણે રહેશું ખરી, પણ અત્યારે સપનું છે એટલે તો બારે કમાવા આવ્યા છે એના કે શું લેવા આવે એટલે એ સપનું આપણું જાતે મહેનત પૂરું કરવાનું છે. એટલે આપણી મહેનત કરશું તો આપણે સક્સેસ થશું. તો આપણે ગાડીનું નામ છે થાર. તો આપણે થાર લેવાની છે અત્યારે નહીં, મોટો તો ત્યાં ખાલી અત્યારથી સપનું છે એમ. આ સપનું આ ચેનલમાં અને 2030માં તમને જોવા મળશે. આ સપનું સક્સેસ થવાનું કાયદેસર, કેમ કે આપણે મહેનત ચાલુ રાખીએ તો બધું સક્સેસ થઈ. જો અત્યારે કાચ ભલે આવો જો, પણ એક દિવસ આપણા નસીબ કામ કરી જાય તો એ પણ ગાડી આવી જાય. એ ગાડી પણ કાંઈ ના કહેવાય, આપણું નસીબ કામ કરે તો નસીબમાં હશે તે આવશે. તો ફાઇનલી તો આપણે સપનું છે તો માતાજી અને રામાપીરના પ્રતાપથી થઈ જશે. તો ફાઇનલ અત્યારે એટલે તો આપણે બહાર કમાવા આવે ને કે શું લેવા આવે. અને બીજું બધું કે આપણે ચેનલમાં યુટ્યુબ ચેનલમાં 1000 સબસ્ક્રાઈબ થશે. આપણે મોબાઈલમાં એ જવાનું છે. હા, ભલે ના થાય 1000 સબસ્ક્રાઈબ પૂરા, ભલે ના થયા 1000 સબસ્ક્રાઈબ પૂરા, તો પણ હું મોબાઈલમાં એ જઈશ પૂરા. રેડી? ભલે ના થયા અમારે 1000 સબસ્ક્રાઈબ પૂરા, તો હું મોબાઈલમાં એ જવાનો છું. અને આપણે કોને અત્યારે કઈ તારીખ થઈ, 23 તારીખ 6 મહિના 2026 ચાલી રહ્યું છે. તો આપણે જવાનું છે આપણા ગામમાં, આપણા ગામ એટલે કે આપણા ઘરે. તો આપણે ઘરે કઈ તારીખે જવાનું છે? 8મા મહિનાની 17 તારીખે આપણે ઉપડી જશું. 8મા મહિના સુધી હજી તો આપણે 1.5 મહિના જેવું બાકી છે. 1.5 મહિના સુધી ચાર જાય અને તો આપણે 1.5 મહિના જોડે એટલે કે મારા માસીના છોકરાના લગ્ન છે ત્યાં જવાનું છે. અને પછી આપણે અહીંયા ત્યાં 10-20 દાડા રહીશું, પછી પાછા આવી જશું. કેમ? સપનું પૂરું કરવાનું. સપનું તો પૂરું કરવું પડે ભાઈ. આપણે મનમાં તો પૂરું ધારવાનું, પૂરું તો આપણે કરી શકતા હોય તો ધારવાનું, નકા નહીં. નકા એમને મગજ પણ હેંગ મારવા માટે કે આ લેવાની ના હોય સાયકલ ને પોર્સ ને મોટી મોટી ગાડીઓ હોય. ના ના, અત્યારે ભલે મારી પાસે એટલા પૈસા નથી ગાડી ખરીદે એટલા, પણ આપણે સપનું આપણે મહેનત કરીશું તો આપણે એ સપનું પૂરું થઈ જશે. આપણને વિશ્વાસ છે આ બધાની ઉપર, આ મોબાઈલમાં ઉપર અને આ મારા ખુદ ઉપર, તો થઈ જાય આપણું સપનું પૂરું. તમે એમ કહો ના મારે તો ડાયરેક્ટ હેલિકોપ્ટર ખરીદ્યું, એમ ખરીદ્યું? કદી ના ખરીદ્યું હોય એમ. આપણે હા, ધારો કે આપણે પોસ હોય, ધારો કે આપણા ઘરે 3 થી 4 કરોડ પડ્યા હોય, તો આપણને એમ થાય કે હા આ આપણે સપનું છે. પણ ના ના, આપણે તો અત્યારે ભલે રૂપિયો ના રહ્યો, સપનું એ રાખવાનું અને આપણે પૂરું કરવાનું. એવું નહીં કે બીજાને કરવા આપણે 2030માં આ ગાડી આપણા પાઈ રહેશે. તો ફાઇનલી મોગલ માની દયાથી, રામાપીરની દયાથી થઈ જશે. હજી આપણે ઘરે પણ લેવાનું છે. જો હું કંઈ મારા ઘરે તો રહેતો નહીં, મોરું મારા મમ્માની. મારા ઘરેથી કોને હું નાનો હતો ત્યારે મમ્મી લઈને આવતી હતી. તો અત્યારે મને 18 વર્ષ થયા. 18 વર્ષથી હજી મેં મારું ઘર દેખ્યું નહીં. એ જો એ ઘરે હું જઈશ, એ ત્યાં ઓરડા નીચે ત્યાં એ પળોટ આપે, અહીંયા જશું, ત્યાં પળોટ દેખું કેવા છે. પછી આપણે પળોટ લઈશું, મકાન બનાવીશું. સપના તો ખૂબ સારા છે, હસી કે પૂરા થાય કે નહીં થતા, આપણને તો ભરોસો કે થઈ જાય છે. જો અમારું એટલે કે મારા ગામમાં ઘરે છે, ખેતરે છે. હા, તમે વિચારે છે કે ખેતર વેચી નહીં આવવાનો? ખેતર તો કોઈ દાડો નહીં વેચવાનું. આપણે ખુદની મહેનત ઉપર મજૂરી કરી અને આપણે સપના પૂરા કરવાનું. તો જયમાં મોગલ, જય રામાધણી. આલે બોલો સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મારા સપના પણ થોડા પૂરા કરાવજો, એટલે કે સપોર્ટ કરજો એમ. સપના તો હું પૂરા કરીશ ખુદ.